કરાઈ સીલ, સુરક્ષાને લઈને કરાયો નિર્ણય। પોરબંદરની વર્ષો જૂની એમડી સાયન્સ ગ્રાન્ટેડ કોલેજની બિલ્ડિંગ જર્જરિત થતા તેને સીલ કરવામાં આવી છે। આ હેરિટેજ કક્ષાનું બંધારણ ધરાવતી કોલેજનું બિલ્ડિંગ એટલી હદે જર્જરિત છે કે તે સુરક્ષાને ધ્યાને લઈ આ બિલ્ડિંગને મનપા દ્વારા સીલ મારવાની ફરજ પડી છે, પરંતુ આ બિલ્ડિંગને સીલ મારી દેવામાં આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ છે। હવે અન્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સમય આપવા પ્રિન્સિપલ દ્વારા માંગ કરાઈ છે। શહેરની એકમાત્ર ગ્રાન્ટેડ સાયન્સ કોલેજમાં હાલમાં 300 જેટલા વિદ્યાર્થીઓ BCAનો અભ્યાસ કરી રહ્યા છે। નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત આ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત થયું છે, તો સીલ મારવા અંગે મનપા કમિશનરે જણાવ્યું કે આ અંગે વખતો વખત ટ્રસ્ટીઓને લેખિત જાણ કરવામાં આવી છતાં કામગીરી ન થતા સીલ મારવાની ફરજ પડી। આ નિર્ણય કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કરવામાં આવ્યો છે। ભાવનગરમાં રોડ રસ્તાની ચાલતી કામગીરીથી વાહન ચાલકો રાહદારીઓ પરેશાન। ભાવનગર મનપાની ચૂંટણી આવી રહી છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં વિકાસના કામો ચાલી રહ્યા છે, જેમાં મુખ્યત્વે રોડ, ડ્રેનેજ, પેવિંગ બ્લોક સહિતના કામો ચાલી રહ્યા છે। રસ્તા પર ઠેર ઠેર ખોદકામ ચાલી રહ્યું છે, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખોદકામ ચાલી રહ્યું છે, જેને કારણે સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। શહેરના સંસ્કાર મંડળ, શિવાજી સર્કલ, તળાજા જકાતનાકાથી શિવાજી સર્કલ, નિર્મલનગર, વાઘાવાડી રોડ, મહિલા કોલેજ સહિત અનેક વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં રોડ ખોદીને કામગીરી ચાલી રહી છે, જેની અસર વાહન વ્યવહારો પર પડી રહી છે। રહીશો તમામ કામો વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે, તો કોંગ્રેસનો આક્ષેપ છે કે 5 વર્ષમાં કામ જે ન કર્યા હોય એ અત્યારે ચૂંટણીને કારણે કરવા તૈયારી ચાલી રહી છે અને આ માત્ર ચૂંટણીલક્ષી કામો છે। સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયાએ જણાવ્યું કે આશરે 1600 કરોડના કામ ભાવનગરમાં થઈ રહ્યા છે। અમે વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને તરફ કામ કરી રહ્યા છીએ। આ ઢોંગી તાંત્રિક સામે વધુ એક ફરિયાદ થતા મામલો ગંભીર બન્યો। ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં ભૂવાનો મુદ્દો રાજકીય બની ગયો છે અને સાંસદને જ ભૂવો ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યો છે। આ તરફ કચ્છના માધાપર વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે મહિલાઓ સાથે શારીરિક શોષણ તથા છેતરપિંડી કરનાર ઢોંગી તાંત્રિક વિશાલ મહારાજ સામે વધુ એક ગુનો નોંધાયો। જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન આરોપીએ તાંત્રિક વિધિની આડમાં યુવતીને ઘરે બોલાવી ચાંદલો કરી વાળ ખુલ્લા રખાવી શારીરિક અપીલ કરી છે કે આવા તાંત્રિક અથવા ઢોંગીઓ સામે નિર્ભય પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવો। અમરેલીના ટાપુ શિયાળ બેટમાં પીપાવાવ પોર્ટની ખાનગી કંપનીનો વિરોધ, કલેક્ટરને રજૂઆત। અમરેલીના દરિયાઈ ટાપુ શિયાળબેટના ગ્રામજનો સહિત ધારાસભ્ય હીરા સોલંકી કલેક્ટર કચેરીએ પહોંચ્યા। પીપાવાવ પોર્ટની ખાનગી કંપની દ્વારા ડ્રેજિંગની કામગીરીના કારણે લોકોમાં રોષ। ડ્રેજિંગની કામગીરીના કારણે માછીમારોના બોયા પણ કાઢી નાખ્યા હોવાનો આક્ષેપ। જિલ્લા કલેક્ટર સમક્ષ ગ્રામજનોએ યોગ્ય ન્યાય માટે ધારાસભ્ય હીરા સોલંકીને રજૂઆત કરી। કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઊભા ન થાય અને તેને તકેદારી રાખવા પણ રજૂઆત કરી। ગ્રામજનોની માંગ સંતોષવા ધારાસભ્યએ કલેક્ટરને રજૂઆત કરી। અમદાવાદમાં વધુ એક બ્રિજ પર જોવા મળ્યા ગાબડા। અમદાવાદ શહેરમાં હટકેશ્વર બ્રિજના વિવાદ બાદ વધુ એક વિવાદ સુભાષ બ્રિજમાં જોવા મળ્યો। સુભાષ બ્રિજ પર તિરાડ પડતા હાલ બ્રિજ અવરજવર માટે બંધ કરાયો, તો વળી બ્રિજ બંધ કરાતા વાડજ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ। જો કે આ બધાની વચ્ચે શહેરના અન્ય બ્રિજ પણ ચર્ચા જોવામાં આવી રહ્યા છે। સુભાષ બ્રિજમાં તિરાડ બાદ બંધ કરાયો તો હવે સરદાર બ્રિજના જોઈન્ટમાં પણ ગાબડા જોવા મળ્યા। બ્રિજમાં ગાબડા અને સળિયા દેખાઈ રહ્યા છે। સરદાર બ્રિજ પરથી હેવી વાહનો પણ પસાર થઈ રહ્યા છે। બ્રિજ મોટું જોખમ ઊભું થાય તે પહેલા તંત્ર જાગે તે જરૂરી બન્યું છે। આ તરફ અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડો દેખાતા તંત્રને અન્ય બ્રિજ રિપેર કરવા માટે તંત્ર કામે લાગ્યું છે। ભાઈપુરાના ગુરુજી બ્રિજનું સમારકામ શરૂ કરાયું। 1.5 મહિનાથી બ્રિજ પર સળિયા દેખાતા હોવાની ફરિયાદ ઉઠી હતી। તંત્રએ 2 બેરિકેડની આડાશ મૂકી તૂટેલો ભાગ બંધ કર્યો। 2009માં 24 કરોડના ખર્ચે બન્યો હતો ભાઈપુરાનો ગુરુજી બ્રિજ। મહત્વનું છે કે હાલ અમદાવાદમાં મકરબા રેલવે ક્રોસિંગ, પાંજરાપોળ 4 રસ્તા, વેજલપુર ક્રોસિંગ, નરોડા સહિત 13 બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। વલસાડના કપરાડાના બ્રિજને ફરી શરૂ કરવાની માંગ। વલસાડના કપરાડામાં આવેલો કોલક નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત હાલતમાં છે। વાપીથી નાસિક તરફ જતા હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે। ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ આ બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરવા કે નવો બ્રિજ બનાવવા રજૂઆત કરી છે। તો વળી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લાના કેટલાક જર્જરિત બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા હતા। આ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને મહિનાઓ વીતી ગયા છતાં આ તમામ બ્રિજ પરથી ભારે વાહનો પર હજુ પણ પ્રતિબંધ છે, જેના કારણે વાહન ચાલકોનો અને ટ્રાન્સપોર્ટરોનો રોજિંદામાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે। વહેલી તકે આ તમામ બ્રિજ શરૂ કરવાની માંગ ઉઠી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળા જાગેલા વલસાડ જિલ્લાના વહીવટીતંત્રે જિલ્લાના કેટલાક જર્જરિત બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કર્યા। જોકે ઘણો સમય વીતવા છતાં આ બ્રિજો પરથી ભારે વાહનોના પ્રવેશ પર હજુ પણ બંધી જોવા મળી રહી છે।
હવે વાત કરીએ રાજ્યના અન્ય મોટા સમાચારો સંક્ષિપ્તમાં. મતદારો બીએલઓ માટે મોટા સમાચાર. ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીની તારીખ લંબાવાઈ. એસઆઈઆરની કામગીરી 3 દિવસ વધારે ચાલશે. ગુજરાત સહિત 6 રાજ્યોમાં તારીખ લંબાવાઈ. હવે 31 ડિસેમ્બર સુધી એસઆઈની કામગીરી ચાલશે. ગાંધીનગરમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાયો. રાજકુમાર જાટ નામના યુવકના મોતના કેસમાં ગણેશ જાડેજાને ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ કરાયો. હવે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાશે. 2 દિવસ બાદ આવશે રિપોર્ટ. નાર્કો ટેસ્ટના રિપોર્ટ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. વાવ તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પરિવાર ઉપર હુમલાના કેસમાં પોલીસે 20 લોકો સામે નામજોગ અને 5 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી. પૂર્વ પ્રમુખના પતિ ધનજી ગોહિલ ગાડીમાં હોવાની આશંકા રાખી આ હુમલો કરાયો હોવાના આક્ષેપ છે. ખીમાણા પાદર નજીક મોડી રાત્રે આ બનાવ બન્યો હતો, જેમાં ધનજી ગોહિલની પત્ની અને પરિવારના એક વ્યક્તિ ઘાયલ થયા હતા. સાબરકાંઠાના હિંમતનગરમાં વિદેશ જવાની લાલચ આપી લોકો પાસેથી કરોડો ખંખેરનાર 7 આરોપીઓ સામે પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢીના નામે વર્ક વિઝા આપવાની જાહેરાત કરી લોકોને પોતાની જાળમાં ફસાવ્યા. પોલીસે સિકંદર લોઢા અને તેના પરિવાર સામે અલગ અલગ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. રાજકોટના ધોરાજીમાં પ્રેમ લગ્નની અદાવતમાં લોહિયાળ ખેલ ખેલાયો. બહારપુરામાં દંપતી પર મહિલાના પૂર્વ પતિનો ઘાતકી હુમલો. કેશોદથી મજૂરી કામ અર્થે આવેલા દંપતી પર છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કરાયો. લતાબેને તેના પૂર્વ પતિને છોડી સુરેશભાઈ નામના વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કર્યા, જેમાં અદાવત રાખી પૂર્વ પતિએ હુમલો કર્યો. અમદાવાદ એસઓજીએ 3.5 લાખ કિંમતનો 7 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપ્યો. પોલીસે 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે સોની બાનુ ઉર્ફે સોની પઠાણ, રફીક શેખ અને સગુફા બાનુ પઠાણની ધરપકડ કરી. અગાઉ રફીક પઠાણ વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ. દેશના જુદા જુદા રાજ્યમાંથી અંદાજે 719 કરોડની સાયબર ઠગાઈ કરનાર ગેંગના વધુ 4 સભ્યો ઝડપાયા. અગાઉ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઇન્ડસઇન્ડ બેંકના બ્રાન્ચ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા 4 આરોપીઓનો અલગ અલગ રોલ હતો. સાયબર ફ્રોડના બેંક એકાઉન્ટમાં સહકાર આપી બોગસ એકાઉન્ટ ખોલાવ્યા. ઇન્ડસઇન્ડ બેંકને 110 ખાતાઓમાં કૌભાંડ કર્યું. ભૂમિકા જગદીશ લશ્કરી નામની મહિલાને ઝડપી પાડવામાં આવી. દ્વારકામાં શંકાસ્પદ વેલ માછલીની ઉલટી સાથે 2 ઝડપાયા. નીરવ ભટ્ટ અને સુનિલ સંભુવાણી નામના 2 શખ્સો દ્વારકા ખાતે ગેરકાયદે વેચાણ કરવા આવ્યા. આરોપીઓ પાસેથી 1.1 કિલો વેલ માછલીની ઉલટી જપ્ત કરાઈ, જેની બજાર કિંમત 1.5 કરોડ રૂપિયા થાય છે. વેલ માછલીની ઉલટીનો વેપાર વન્યજીવ કાયદા હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે. સુરતમાં રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત થયું. હજીરા મોરાટેકરા ગામમાં તપોવન કોલોનીમાં બનાવ. 3 વર્ષનું બાળક અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગયું હતું. ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાથી આ ઘટના બની હતી. બાળક ગુમ થયું હતું અને શોધખોળ કર્યા બાદ બાળક ન મળતા ટાંકીમાં તપાસ કરાઈ હતી. અમદાવાદમાં મેડિકલ સ્ટોર પર તવાઈ. પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરનારાઓ સામે લાલાક. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કરી તપાસ. 8 મેડિકલ સ્ટોરને ફટકારી નોટિસ. ઘાટલોડિયામાં કૃષ્ણા મેડિકલ સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી, નમનિધિ ફાર્મા, નમઃ વેલનેસ, નટરાજ મેડિકલ સ્ટોર્સને નોટિસ અપાઈ. જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 41.30 કરોડના વિકાસલક્ષી કામને મંજૂરી અપાઈ. શહેરના વોર્ડ 13 અને 14માં સીસી રોડ પેવર બ્લોકના કામ માટે 2.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. વોર્ડ નંબર 11માં ગુજરાત ગેસ પંપથી નવનાલા, યોગેશ્વર નગરથી હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે બ્રિજ સુધી 30 મીટર પહોળા સીસી રોડ બનાવવા માટે 1.96 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી. આ તરફ સુરતના અરેઠ તાલુકામાં ડીજીવીસીએલના દરોડા. વીજ ચોરી કરતા અનેક રંગે હાથે ઝડપાયા. સ્થાનિક પોલીસને સાથે રાખી વીજ ચેકિંગ કરાયું. તડકેશ્વર, ઉશ્કેર, રોઝવાડ સહિતના ગામડાઓમાં તપાસ. વીજ મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી ઝડપાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાની 1000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. સીએમએ જિલ્લાની મુલાકાત લીધી, જેમાં 7થી વધુ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું, જ્યારે 15થી વધુને વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરી 22થી વધુ વિકાસ કાર્યોની ભેટ આપી. ગુજરાતના પ્રથમ નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું પણ સીએમએ ઉદઘાટન કર્યું. પાલનપુરના રામલીલા મેદાન ખાતે સશક્ત નારી મેળાની પણ સીએમએ મુલાકાત લીધી. સાબરકાંઠાના હિંમતનગર સબ જેલ ખાતે કેદીઓને ફિલ્મ બતાવવાનું આયોજન કરાયું, તો લાલો ફિલ્મના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા. વિવિધ ગુનામાં કેદી ભાઈ બહેનો માટે ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, પાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા. ફિલ્મ પૂર્ણ થયા બાદ કેદીઓ અંતમાં સોંગ ઉપર મન મૂકીને નાચ્યા હતા. માર્કેટયાર્ડમાંથી હરાજીમાં ખરીદેલો કપાસ સીસીઆઈ સેન્ટરમાં ઉતારાતો હોવાનો આક્ષેપ. મહેસાણાના વિસનગર માર્કેટયાર્ડમાંથી કપાસના પોલમપોલનો આક્ષેપ થતા હરાજીની પ્રક્રિયા બંધ કરવી પડી. માર્કેટયાર્ડમાં કપાસની ખરીદી કરી સીસીઆઈ સેન્ટરમાં ટેમ્પા અને ટ્રકો ઉતારતા હોવાના આક્ષેપ સાથે
ખરીદી કરતા 10 વેપારીઓ બુધવારે હરાજીથી અળગા રહેતા હરાજી પ્રક્રિયા બંધ કરવી પડી. CCI સેન્ટરમાં ટેમ્પા અને ટ્રકો ઉતારતી હોવાના આક્ષેપ સાથે કપાસના 10 વેપારીઓ હરાજીથી દૂર રહ્યા. વેપારીઓના મતે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા, તેમાં ખેડૂતો સીધે કપાસ વેચાણ કરવા જાય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ માર્કેટયાર્ડમાંથી કેટલાક વેપારીઓ ખેડૂતો પાસેથી હરાજીમાં ભાગ લઈ માલ ખરીદી બારોબાર CCI કેન્દ્રમાં આપતા હોવાનું ધ્યાને આવ્યું. તો ચેરમેનના મતે 8 થી 10 ગાડી કપાસ વેચાણ માટે આવી હતી, પરંતુ બપોરે લેબર ન હોવાથી 2 ગાડીનો માલ રહી ગયો, જેની આવતીકાલે હરાજી કરાવાશે. વેપારી મહામંડળના મતે બારોબાર કોઈ માલ વેચાતો નથી. કચ્છના રાપર તાલુકામાં ચાલુ વર્ષે રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર. ગુજરાતમાં એક કહેવત છે કે વરસે તો વાગડ ભલો. વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકાના વિસ્તારોમાં ગયા ચોમાસામાં જોરદાર વરસાદ થતા નદી, નાળા, ડેમ, તળાવ, ચેકડેમમાં આવક થઈ હતી. કચ્છના રાપર તાલુકામાં ચાલુ વર્ષે રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરાયું. ખેડૂતોએ ચણા, રાયડો, જીરું, ઈસબગુલ, વરિયાળી, શાકભાજી અને ઘાસચારો મળી રાપર તાલુકામાં 62,000 હેક્ટરમાં વાવેતર કર્યું. છેલ્લા ઘણા સમયથી નર્મદા કેનાલથી સિંચાઈનો લાભ મળતા જ વાવેતરમાં વધારો થયો. રાપર તાલુકાના 39 ગામ અને ભચાઉ તાલુકાના 27 ગામડા નજીકથી નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે, જેના કારણે આ પંથકમાં ખેડૂતોને સારા પ્રમાણમાં લાભ મળી રહ્યો છે. ખેત ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે રાપર તાલુકામાં જીરું, રાયડો, ઘઉં, શાકભાજી, સબગુલ, એરંડા, કપાસનું 125 કરોડનું ઉત્પાદન થયું હતું. વાગડ વિસ્તારમાં દરેક સિઝનમાં ખેતી આધારિત પાક ખેડૂતો માટે આશીર્વાદ બન્યો છે. નર્મદા કેનાલ પર મોમાઈ મોરાથી ભચાઉ સુધીના વિસ્તારમાં અંદાજે 20,000 એન્જિન ચાલે છે, જે દૂર દૂર સુધી ખેતરોમાં પાણી પહોંચાડી રહ્યા છે. અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઘેરાયા. એક નિવેદન સામે મામલો બિચક્યો. સમાજના લોકોને ભુવાઓથી દૂર રહેવા અપીલ કરનાર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર જ હવે ભુવાથી ઘેરાઈ ગયા છે. ગેનીબેનના જાહેરમાં આપેલા નિવેદન બાદ બનાસકાંઠાના એક ભુવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે સાંસદ ગેનીબેનને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ભુવાએ કહ્યું કે ધૂણે આ બધા જ જુઠ્ઠા હોતા નથી અને રાધનપુર, ભાભર, દિયોદર, સુઈગામમાં તેમની 5,000 બાધાઓ છે. જોકે ભુવાએ ગેનીબેનનું નામ તો નથી લીધું, પરંતુ પડકાર ફેંક્યો છે કે જો બીજી વાર બોલશો તો વિચારીને બોલજો, નહીં તો ખુલ્લા માર્કેટમાં નામ લઈને બોલીશ. મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટે નામ લઈને બોલીશ. વાવથરા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણ માટે મળેલી બેઠકમાં ગેનીબેને સમાજને ટકોર કરી અને ભુવાથી દૂર રહેવા અપીલ કરી. તેમણે કહ્યું હતું કે ભુવા પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. જે બાદ જિલ્લામાં સાંસદ સામે ભુવાઓએ નિવેદનોની શરૂઆત કરી છે અને હાલ શિયાળાની ઠંડીમાં બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં ભુવાઓનો મુદ્દો ગરમાયો છે. અંગે પાટીદાર બાદ હવે અન્ય સમાજના MLA કાયદાની માંગ કરી છે. ભાગેડુ લગ્ન વધતા જતા કિસ્સાઓ અને સામાજિક સમસ્યાને લઈને પાટીદાર સમાજની રજૂઆત બાદ હવે ભાગેડુ લગ્ન સામે કાયદો બનાવવાની માંગ ઉઠી છે. પાટીદાર સમાજની માંગ બાદ હવે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ભાગેડુ લગ્ન સામે કાયદો બનાવવા માંગ કરી. અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરા સોલંકીએ પાટીદાર સમાજ સાથે સૂર પુરાવ્યો અને કહ્યું છે કે દીકરા દીકરીના ભાગીને લગ્ન કરી લેવાના કિસ્સા અમારા સુધી આવે છે. મા બાપ રડતા રડતા આવે તો દુઃખ થાય. અમે આવું મારા સહિત અનેક સમાજમાં જોયું છે. જો લગ્ન મા બાપની મંજૂરી અથવા કોઈ સર્ટિફિકેટ સાથે કરવામાં આવે તો સૌને ન્યાય મળે. પાટીદાર સમાજે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી છે, તેની સાથે હું સૂર પુરાવું છું, એમ પણ તેમણે ઉમેર્યું છે. અગાઉ ગાંધીનગરમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ સરકાર સાથે બેઠક કરી માંગ કરી હતી. બેઠક બાદ દિનેશ બામણીયાએ કહ્યું હતું કે સરકારે કાયદો ઘડવાનું આશ્વાસન આપ્યું છે. આમ હવે ભાગેડુ લગ્ન સામે વિવિધ સમાજના આગેવાનો ખુલીને કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે. ઠંડી શિયાળાને લઈને ચમકારો જોવા મળી શકે. ગુજરાતમાં ઘણા શહેરોમાં તાપમાન નીચે જઈ રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર શિયાળાની ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વહેલી સવારે અને સાંજે કાતલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડિસેમ્બર અંતમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના મતે 7 દિવસ તાપમાન યથાવત રહેશે. 9 ડિગ્રી સાથે આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું. આજે 12 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું. તો સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું તાપમાન નોંધાયું. આ તરફ ડાંગના ગિરિમથકમાં શીતલહેર છવાઈ. જિલ્લાના સાપુતારા ખાતે તાપમાનનો પારો ગગડ્યો. સાપુતારા ખાતે તાપમાન 13 ડિગ્રી તાપમાન થતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે અને ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. ઠંડીનો ચમકારો વધતા પ્રવાસીઓ સાપુતારા તરફ ઉમટી રહ્યા છે. ઠંડીના ચમકારા સાથે અમદાવાદ શહેરની હવા ઝેરી બની ગઈ છે. સતત વધતા પ્રદૂષણને કારણે હવા ઝેરી બની રહી છે. અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 150 પર પહોંચ્યો છે. હવા પ્રદૂષિત બનતા અસ્થમા અને શ્વાસના દર્દીઓ પરેશાન. રફતારનો કહેર. સુરેન્દ્રનગરમાં રૂવાડા ઊભા થઈ જાય તેવો અકસ્માત. સુરેન્દ્રનગરના પાટડીના નાવિયાણી ગામ પાસે હચમચાવી નાખતો અકસ્માત થયો. બાઇક સવાર 2 સગાભાઈ સહિત 3 યુવકોને ફંગોળીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો. આ અકસ્માતમાં 3 યુવકના સ્થળે જ મોત થયા. નોકરીના પ્રથમ દિવસે જ 2 ભાઈના મોત થયા.
યુવકો એરવાડાથી બેચરાજી નોકરી પર જતા હતા તે સમયે અજાણ્યા વાહન બાઇકને ટક્કર મારી હતી, જેમાં યુવકો રોડ પર પટકાતા માથું ધડથી અલગ થઈ ગયું અને શરીરના છુંદા નીકળી ગયા. પોલીસના મતે ટ્રક કે ટ્રેલરે આ અકસ્માત કર્યો હોઈ શકે છે. હાલમાં પોલીસ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી ચૂકી છે. વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. શહેરા આજવા રોડ પર આવેલી શ્રી હરિ ટાઉનશીપ પાસે અકસ્માત થયો, જેમાં એક કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી એક બુલેટ ચાલકને ટક્કર મારી. આ બનાવમાં સ્થાનિકોએ કારને પકડીને ચેક કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી. તો અકસ્માતમાં બુલેટ ચાલક પણ ઘાયલ થયો હતો. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના નેશનલ હાઈવે 48 પર માંગરોળ નરોલી પાટિયા નજીક બ્રિજ પરથી ટ્રક કીમ નદીમાં ખાબક્યો. ટ્રક ચાલક બ્રિજની સેફટી વોલ તોડી કીમ નદીના પટમાં પડ્યો. આ અકસ્માતમાં ટ્રક ચાલક ઘાયલ થયો. સદનસીબે કીમ નદીમાં પાણી ન હોવાથી જાનહાની ટળી હતી. સુરતમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થયો. ઓલપાડના મુળદ પાટિયા નજીક બાઇક અને કાર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ટક્કર થઈ હતી. આ બનાવમાં મોપેડ ચાલક ઘાયલ થયો. વડોદરાના ડભોઈમાં 24 કલાકમાં 3 અકસ્માતમાં 2ના મોત. ડભોઈ વડોદરા રોડ એક્ટિવા ચાલક મહિલાનું મોત, તો બીજા અકસ્માતમાં ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર થયો, જેમાં એક્ટિવા સવાર યુવતીએ કાબુ ગુમાવતા બંને યુવતીઓ ઇજાગ્રસ્ત થઈ. જ્યારે ત્રીજો અકસ્માત ડભોઈ તાલુકાના ચાંદોદ રેલવે સ્ટેશન નજીક સર્જાયો, જેમાં ટ્રેનની અડફેટે આધેડનું મોત નીપજ્યું. વડોદરાથી સમાચાર. નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. કાર ચાલકે બુલેટ ચાલકને લીધો અડફેટે. અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે. સ્થાનિકોએ ગાડી ચેક કરતા કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. આજવા રોડ પર આવેલા શ્રી હરિ ટાઉનશીપ પાસેનો આ બનાવ છે. બુલેટ ચાલકને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. તો ભાવનગરમાં તેજ રફતાર કારે લીધો જીવ. થાર ચાલકે મહિલાને મારી ટક્કર. અકસ્માતમાં સીસીટીવી જોવા મળી રહ્યા. સીસીટીવીની અંદર અકસ્માત કેદ થઈ ગયો છે. અકસ્માતમાં 38 વર્ષીય મહિલાનું મોત થયું છે. મહિલા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. અકસ્માત બાદ થાર ચાલક ફરાર થઈ ગયો છે. ઓફિસમાં સાયકો કિલરની જેમ મહિલા પર તૂટી પડ્યો ભાગીદાર. વાત છે રાજકોટની. રાજકોટમાં મહિલા ભાગીદારને માર મારવાની ફરિયાદ થઈ છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં મૌલિક નાદપરા નામના યુવક સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં શીતલ પાર્ક ખાતે આવેલી ધ સ્પાયર 2 નામની બિલ્ડિંગની ઓફિસમાં આ બનાવ બન્યો હતો. મહિલા ભાગીદારે યુવકને ધંધામાં ધ્યાન આપવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો. તેને તે બાદ મહિલાને માર માર્યો. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે યુવક મહિલાની નજીક આવે છે અને તે બાદ તેના વાળ ખેંચીને ક્રૂરતાપૂર્વક માર મારે છે. તો બીજા એક સીસીટીવીમાં મહિલાને ધક્કો મારીને નીચે પાડી દે છે અને માર મારે છે. વડોદરામાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો. નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ જાહેરમાં ધીંગાણું સર્જાયું. વિડીયો ઉંડારા વિસ્તારની શાળાનો હોવાની ચર્ચા. વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ તરફ વાપીના ભડકમોરા વિસ્તારમાં જાહેરમાં 2 યુવકો વચ્ચે જોરદાર બબાલ થઈ. શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી બાદ વાદ મારામારી સુધી પહોંચી ગઈ. આવેશમાં આવેલા એક યુવકે ચપ્પુ વડે અન્ય યુવક પર જીવલેણ હુમલો કર્યો, તો સામે બીજા યુવકે પથ્થર વડે હુમલો કર્યો, જેમાં બંને યુવકો ઘાયલ થયા. લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢસડાઈ ગયા હતા. આ બનાવથી લોકોનું ટોળું એકઠું થયું હતું. ભાવનગરના કુંભારવાડામાં અપશબ્દો બોલવાની ના પાડવા મામલે મારામારી થઈ. શેરીમાં અપશબ્દો બોલવાની ના પાડતા મારામારી થઈ. પીડિત પરિવારનો આક્ષેપ છે કે 3 યુવક 2 યુવતીએ મળીને હથિયાર અને પાઇપથી હુમલો કર્યો. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. શિયાળાની ઠંડીનો લાભ ઉઠાવી રહ્યા છે તસ્કરો. પોલીસના નાઇટ પેટ્રોલિંગને ફેંકી રહ્યા છે પડકાર. જૂનાગઢના વંથલીમાં તસ્કરો બેફામ છે. બસ સ્ટેન્ડ નજીક સાબરીન હોટલમાં ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે તસ્કર અંધારામાં દિવાલની આડાશ લઈને હોટલનું શટરનું લોક તોડે છે અને તેમાં સફળ થાય છે. તો હોટલની અંદર લાગેલા સીસીટીવીમાં તે અંદર પ્રવેશતો કેદ થાય છે, જે બાદ કાઉન્ટર પર આવીને 5000થી વધુની રોકડની ચોરી કરી ફરાર થઈ જાય છે. શહેરમાં તસ્કરોના ત્રાસથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ જામનગરમાં દ્વિચક્રી વાહનોની ચોરીના બનાવો બન્યા છે. શંકર ટીકરી વિસ્તારમાં પાણીના ટાંકા નજીક 2 વ્હીલરની ચોરી સીસીટીવીમાં કેદ થઈ. તસ્કર એટલો શાતીર હતો કે તેને ફક્ત 10 સેકન્ડમાં પાર્ક કરેલા દ્વિચક્રી વાહનની ચોરી કરી પલાયન થઈ ગયો. ઠંડીનો લાભ ઉઠાવીને તસ્કરો મોં પર રૂમાલ બાંધ્યો હતો અને 2 વ્હીલરની ચોરી કરી ફરાર થઈ ગયા. આ તરફ અમદાવાદ મેડિકલ કોલેજના બોયઝ હોસ્ટેલમાં ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો, જેમાં અજાણ્યા શખ્સે હોસ્ટેલમાં ઘૂસી મોબાઈલની ચોરી કરી હતી. આ બનાવમાં કોલેજ દ્વારા બેદરકારી બદલ સિક્યુરિટી ગાર્ડને ફરજ મુક્ત કરાયો અને એજન્સીને 1 લાખનો દંડ ફટકાર્યો. તો લિફ્ટમેન હાજર ન રહેતા તેને પણ સસ્પેન્ડ કરાયો. ભરૂચના અંકલેશ્વરની પાનોલી પોલીસે વાહન ચોર પતિ પત્ની સહિત 3 લોકોને ઝડપ્યા. લગ્ન પ્રસંગમાં નાચવાના બહાને આ ટોળકી ચોરી કરતી હતી. બેન્ડ બાજા અને બારાત વચ્ચે વાહન ચોર બંટી બબલી તેમનો સાગરીત પણ બિન બોલાએ બારાતી તરીકે નાચતા નાચતા બાઇક ઉઠાવતા એક બુલેટ ચોરીની તપાસમાં સમગ્ર ખેલનો પર્દાફાશ થયો. રાજકોટના દુષ્કર્મના આરોપીએ કરી મોટી કબૂલાત.
आप मेरे से भूल गए, दोबारा कभी भूल नहीं करूंगा। રાજકોટમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે શાન ઠેકાણે લાવ્યા બાદ આરોપી રામસિંહના શબ્દો છે. આટકોટમાં 3 સંતાનોના પિતા 33 વર્ષીય રામસિંહે પોલીસ પર હુમલો કર્યો અને જેના જવાબમાં રામસિંહ ઘાયલ થયો. આરોપીની રિમાન્ડ બાદ ડિસ્કવરી પંચનામા અર્થે ઘટના સ્થળ ખાતે લઈ જવામાં આવ્યો, જે બાદ તેણે પોલીસ ઉપર જીવલેણ હુમલો કર્યો. આરોપીએ ભાગવાના ઈરાદે એલસીબીના જવાન પર 2 વખત ધારિયા વડે હુમલો કર્યો તો હાજર 2 પોલીસ અધિકારીઓએ સ્વ બચાવમાં રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેથી આરોપી રામસિંહના બંને પગમાં ગોળી વાગી, જે બાદ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલ પહોંચતા જ આરોપી પોપટ બની ગયો અને પોતાની ભૂલની કબૂલાત પણ કરી રહ્યો હતો. તેણે કહ્યું કે ગુજરાતમાં ક્યારેય આવશે નહીં અને ગુજરાત સામે જોશે પણ નહીં. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દુષ્કર્મના ગુનેગાર સામે જે એક્શન લેવામાં આવ્યા છે તેનાથી અન્ય ગુનેગારોમાં પણ ફફડાટ હાલ જોવા મળી રહ્યો છે. 31 પહેલા દારૂની રેલમછેલ, દારૂ ઘુસાડવા બુટલેગરોના કિમિયા, પોલીસ એલર્ટ. 31 નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયા છે, તો પોલીસ પણ આવા કિમિયાઓને નાકાબ કરવા એલર્ટ થઈ છે. વલસાડ પોલીસે સરોન નજીક એક ટેન્કરને રોકતા આ બુટલેગરના કિમિયાનો પર્દાફાશ થયો, જેમાં લુબ્રિકેટેડ ઓઇલ ભરવાના ટેન્કરમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જોકે ચાલક પોલીસને જાતે ટેન્કર છોડી ફરાર થયો હતો, જેમાં અંદાજે 11 લાખથી વધુની કિંમતની 200 પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યા. ટેન્કર મહારાષ્ટ્રથી સુરત લઈ જવાઈ રહ્યું છે. જૂનાગઢ પોરબંદર માંગરોળ હાઈવે પરથી પકડાયેલ દારૂ કેસમાં પોલીસકર્મીની સંડોવણીનો ખુલાસો થયો. 4 ડિસેમ્બરે ક્રાઇમ બ્રાન્ચે 48 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો છે. આ કેસની તપાસમાં પોલીસકર્મીની સંડોવણી ખુલી છે, જે બાદ પોલીસકર્મી અતુલ દયાતાર સહિત 4 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી. આ કેસ બાદ અન્ય પોલીસ કર્મચારીઓને ચેતી જવાની પણ સૂચના અપાઈ છે. જો કોઈ પણ પોલીસ કર્મચારીની ક્રિમિનલ કેસમાં બેદરકારી સામે આવી તો તેની સામે ફોજદારી અને ખાતાકીય પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી અપાઈ છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવ્યા છે. આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય કોઈ મોટા માથા હોય તો તેને પણ ઝડપી પાડવા વધુ તપાસ ચાલુ છે. આરોપ છે કે દારૂ પોલીસ કર્મચારી અને અન્ય 4 લોકોએ મંગાવ્યો હતો. આરોપી પોલીસકર્મી માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. ગીર સોમનાથ ઉનાના દાંડી ગામે પોલીસની પોલ ખોલતો પંચાયતનો નિર્ણય. દાંડી ગામમાં બેફામ વેચાતા દારૂથી આખરે પંચાયત બોડી થાકી નિર્ણય લીધો છે. દારૂ વેચવા અને પીવા પર પ્રતિબંધ લગાવ્યો. ગામમાં બેફામ વેચાતા દારૂના દૂષણ સામે પંચાયતની કાર્યવાહી. જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂનું વેચાણ કરશે તો જનતા રેડની ચીમકી પણ ઉચ્ચારી. ગામમાં દારૂનું દૂષણ વધતા પંચાયત બોડીની બેઠકે બોલાવી નિર્ણય લીધો. વાપીથી સમાચાર. ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ. વાપીના ડુંગરી ફળિયા વિસ્તારની ઘટના છે. ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. પ્લાસ્ટિક અને જ્વલનશીલ પદાર્થમાં આગ લાગી છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં, પણ ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં થયા મોટા ખુલાસા. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આગ બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. મોટા પ્રમાણમાં માલનો જથ્થો ભરેલો હતો, જેને કારણે હવાની પણ અવરજવર ન થઈ શકે તેવા દ્રશ્યો જોવા મળ્યા. વેપારીઓ દુકાન સાથે દુકાનમાં રહેલો માળિયામાં માલ ભરતા હતા. બહાર ચાલવાના પેસેજમાં પણ માલના થપ્પા મૂકીને કબજો કરતા હોય છે. દુકાનની બહાર અને લિફ્ટ પાસે એટલો માલ હોય છે કે ચાલવાની જગ્યા પણ હોતી નથી, જેથી આગ લાગે ત્યારે ફાયરના જવાનોને ત્યાંથી નીકળી શકતા નથી. ધુમાડાનું પ્રમાણ વધુ હોય છે અને અંદર જવાય તેવી સ્થિતિ ન હોવાથી આવી આગ બેકાબુ બની જતી હોય છે. ટેક્સટાઇલ માર્કેટમાં ગઈકાલે 11 કલાક બાદ આગ કાબૂમાં આવી હતી, જે 125 માણસો, 25 ગાડી, 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પર્વત પાટિયા વિસ્તારમાં કાપડ બજારમાં આગની ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. કાપડની હોલસેલ માર્કેટમાં વેપારીઓ પેસેજમાં કામ કરી રહ્યા છે. કટિંગ અને પેકિંગનું કામ પેસેજમાં કરવામાં આવી રહ્યું છે. સાંજના સમયે લોકોની ભીડ જામે છે. પેસેજમાં માલ સામાનના ઢગલા પણ જોવા મળ્યા. કોઈ દુર્ઘટના સર્જાય તો ફાયર બ્રિગેડને અંદર જવું પણ મુશ્કેલ બને છે.